આ પ્રવચન બેટરીવાળું હોવાથી અવાજમાં ફેર રહેશે, માટે સભામાં વગાડવું નહીં. વિષમ વર્ષ 2495 દ્વિતીય અષાઢ 32 ગુરુવાર તારીખ 31/7/1970 નદીને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનો શ્રી પ્રવચનસાર શાસ્ત્રની ગાથા 250 ભાવાર્થ અને ગાથા 251 તથા ગાથા 252 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચનસાર શાસ્ત્રના સંપ્રવચન નંબર 223. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ ઉજ્જાયાણમ નમો લોહે સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગોતમોહિ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિદાતા. પ્રવચનસાર શરણાની યોગ સૂચક ભૂમિકા 250 ગાથાનો ભાવાર્થ ચાલે. ભાવાર્થ ને શું ચાલે કે સાધુ જે છે એ પોતાના સ્વભાવનું સમ્યક દર્શન થયું છે, ભાન સમ્યક જ્ઞાન છે. એ ઉપરાંત શુદ્ધ ઉપયોગની દશા પણ 7મા ગુણસ્વામી એને સહાય છે, એમાં રહી શકતા નથી. આગળ જવાની ધારા નથી. એથી એને શુભ ઉપયોગ, શુભ રાગ આવે છે. એ શુભ રાગીને સંતોની વયાવત કરવાનો ભાવ હોય છે, પણ એને છકરાઈની વિરાધના કર્યા વિનાની વયાવત હોય એ સિદ્ધ કરે છે. ભાવાર્થ ને જે શ્રમણ છકાઈની વિરાધના સહિત વયાવર્તાદી પ્રવૃત્તિ કરે છે તે ગ્રહ ધર્મમાં પ્રવેશે છે. સાધુપણામાં રહેતો એકંદરીની એક એકંદરી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ કે વનસ્પતિ એનો એક કણ પણ હણવાના ભાવથી વયાવતાદી કરે એ સાધુપણું રહેશે. શું એ ગ્રહ ધર્મમાં પ્રવેશે છે. તેથી શ્રમણે વયાવર્તાદી પ્રવૃત્તિ એવી રીતે કરવી જોઈએ કે જેથી સંયમની વિરાધના ન થાય. એમાં આપણે 248 ની અંદર એક વાત થોડી રહી ગઈ છે. 248 ગાથામાં જયસનાચાર્યની ટીકામાં એમ મૂક્યું છે કે શ્રાવકને સંસ્કૃતમાં છે શ્રાવકાણામપી સામાયિકાદિ કાળે શુદ્ધ ભાવના દ્રષ્ટિ. સંસ્કૃત છે આ બાજુ 259 પાને 259 પાને. હા 459 પાને. આ તો 248 ગાથા સમજાય છે. શ્રાવકને પણ સાચા શ્રાવક આત્માનું જેને દર્શન છે, સમ્યક જ્ઞાન છે, એ ઉપરાંત અંતરમાં શાંતિની વિશેષ વૃદ્ધિ છે, એને પણ સામાયિક આદિ ધ્યાન કાળે કે આદિ અંશાય પણ કાળે કોઈ વખતે અંદર શુદ્ધ ઉપયોગ થાય છે. ભાવના દ્રષ્ટિએ એનો અર્થ કરે ઊંડો. ભાવના એટલે એમ કે ભાવે છે મને શુદ્ધ ઉપયોગ ફાવે એમ નથી. શુદ્ધ ભાવના દ્રષ્ટિ, શુદ્ધ એકાગ્રતા દ્રષ્ટિ એમ છે. ભાવ કે નહીં બધાને થાય ને કોઈ વખતે નહીં થાય. આમાં એક સાધારણ હોય એમથી વિકલ્પ થઈ ગયો છે. એવો શુદ્ધ ઉપયોગ
અંદર ગ્રસ્તાશ્રમના સાવકને પણ અંતરના ધ્યાનમાં રાજા હોય મોટા અને શાંતના ગુણસ્વામી વાળો સાવક હોય તો એને અંતરના આનંદનો અનુભવ સદુપયોગમાં કોઈ વખતે આવી જાય છે. બિલકુલ સદુપયોગ એને હોય જ નહીં એમ નથી. હા કરે છે, કરે છતાં હવે સદુપયોગ હર વખતે મળે આવે છે મળે છે કાંઈ. આ તો સમજ નથી વાત ક્યાં આ તો સમય કરે નહીં. આચારની વાત અત્યારે કરે ક્યાં કામ થયું છે? અત્યારે જ બધા બેઠા એની વાત ક્યાં છે? આ તો સાચા સાવક છે, પંચમ ગુણસ્થાનની દશા છે, સમ્યક દર્શન પૂર્વક શાંતિની વૃદ્ધિ પણ છે. એને કોઈ વખતે ધ્યાનમાં નિવૃત્તિ કાળમાં અથવા અંદર વિચાર કરતા મન એકાકાર થઈ જાય તો સદુપયોગ આવી જાય. સદુપયોગની ભાવના દ્રષ્ટિનો અર્થ સદુપયોગની કલ્પના કરે છે મને સદુપયોગ હો એમ નહીં. ભાવનાનો અર્થ એકાગ્રતા છે. હા નહીં એવા અર્થ કરે છે. ત્યારે આનો અર્થ કરે છે વગર ગોવાનું ત્રણ હાલે છે એટલે કે છે આવશે શુભોપયોગ નામથી સ્વાપી કાળે સદુપયોગ ભાવના દર્શતે. સદુપયોગી જીવને પણ શુભ ઉપયોગી જીવને પણ કોઈ કાળે સદુપયોગ ભાવના હોય છે. સદુપયોગી નામથી સ્વાપી કાળે અને અંતરમાં સદુપયોગ હોય એને કોઈ વખતે સમૂચે વાત સાંચલી છે. શુભ ઉપયોગ ભાવના દર્શતી એને પણ વિકલ્પ શુભ રાગ બીજાની વયાવત કરવું દયા દાન ભક્તિ એવો શુભ ભાવ આવે છે. સાવકારામપી સામાયિક આદિકાળે શુદ્ધ ભાવના દર્શતી જો એનું લખ્યું જેવું સદુપયોગ ભાવના દર્શતી કીધું છું સમજાય છે. સમૂચે કીધું કાપી કાળે સદુપયોગ ભાવના દૃષ્ટિ એ શબ્દ છે. સાવકાનામપી સામાયિક આદિકાળે શુદ્ધ ભાવના દૃષ્ટિ. સામાયિક એટલે આત્માનું અંતર આનંદ સ્વરૂપ એનું અંતર ધ્યાન કરતા શુદ્ધ ઉપયોગ થઈ જાય છે. અત્યારે માનેલી સામાયિક સામાયિક ક્યાં છે? તો દ્રષ્ટિ મિથ્યા છે. ત્યાં સામાયિક ક્યાં હતી? અહીંયા તો આત્મા અંદર રાગના વિકલ્પથી ભિન્ન અનુભવમાં આવ્યો એને અંદરના ઉપયોગમાં કોઈ વખતે શુદ્ધ ઉપયોગ થઈ જાય એમ વાત કરે છે. અને શુદ્ધ ઉપયોગી જીવને ત્યાં રહી શકે નહીં. મુનિને એ શુભ આવે છે. સાવક પણ શુદ્ધ ઉપયોગમાં હોય છે ત્યારે આ કહેતી જાય છે મુખ પણ એને શુદ્ધ ઉપયોગ કહેવામાં આવે છે. શુદ્ધ ઉપયોગથી પરંપરા મુખ જશે એમ કહેવામાં આવ્યું છે ને. સાવક પણ શુભ ઉપયોગને કારણે પરંપરા મુખ જશે એમ 254 આવશે. એ કારણ છે કે રાગને પોતાનું સ્વરૂપ માનતો નથી. ત્યારે આનંદ સ્વરૂપી હું છું પણ એમાં ઠરી શકતો નથી. એટલે શુભ ભાવ અશુભને બચવા માટે ગ્રસ્તને શુભ ઉપયોગ ઘણો વાર આવે છે. એથી એને પહેલો ટાળ્યો છે અશુભ, પછી શુભ ટાળીને શુદ્ધ કરશે. એથી પરંપરા એ શુભને મોક્ષનું કારણ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? બે વાત લીધી છે. શ્રાવક સામાયિક આદિકાળમાં પણ સમ્યક દર્શનને શુદ્ધ ઉપયોગ આવી જાય છે અને મુનિને તો શુદ્ધ ઉપયોગ આત્મ ગુણસ્થાન તક રહેશે પાત્ર શુદ્ધ ઉપયોગ આવી જાય છે. વારંવાર વાત થઈ ગઈ. 2-3 વાતો થઈ. હવે શું કહ્યું તમારે પ્રશ્ન હંમેશા સમય વચ્ચે ન થાય તો પેલું કહ્યું 1 કલાક હું કલાક બે
એનો સહજ ઉપયોગ થાય ત્યારે થાય એમ વાત છે. સમજાય છે ખાય બહુ મિનિટ થઈ ગઈ. 3 મિનિટ રૂપિયાના દિવસ ગુજરાતી સમજાય છે. શ્રાવક હોય સાચા શ્રાવક, અંતરના આત્માની દ્રષ્ટિના અનુભવી જીવ, એને ઘણો વખત અશુભ ભાવ હોય છે, તેથી એને બચવા માટે શુભ ભાવ ઘણો વખત આવે, પણ શુભ ભાવ છોડીને એને શુદ્ધ ઉપયોગમાં પણ રમત આવી જાય. ચોથે ગુણસ્થાને પણ શુદ્ધ ઉપયોગ હોય છે પ્રાપ્ત થતા વખતે પછી પણ આવે છે. અહીં શ્રાવકની મુખ્યતાની વાત લીધી છે, ચોથાની વાત લીધી નથી. સમજાણું કાંઈ? શુભોપયોગી પદ ગણતી જો એપી શુભ ઉપયોગીન યદ્યપિ કાપી કાળે શુભયોગ વર્તતે તથાપि શુદ્ધ ઉપયોગીનમ એવ કસ્માત બહુપદ સ્પર્ધાનત્વાત આમ્રવત નિમવત. ઘણા આંબા હોય એમાં 5 પછી ઝાડ લીમડાના હોય, લીમડાના છતાં એ આંબાનું વન કહેવાય. એમ લીમડાનું વન હોય ઘણું અને 5 પછી આંબાના વન હોય તો પણ એને લીમડાનું વન કહેવાય. એમ શુભ ઉપયોગી જીવને શુદ્ધ ઉપયોગ કોઈ વાર આવે શ્રાવકને તો પણ એને શુદ્ધ ઉપયોગ શુભ વાળા કહેવામાં એમ કે મૂળ તો એમ સિદ્ધ કર્યું. હવે અહીંયા 250 ભાવાર્થ. જે સમાન થકાયની વિરાધના સહિત વૈયાવર્તાદી પ્રવૃત્તિ કરે તે ગ્રસ્ત ધર્મમાં પ્રવેશે. તેથી સમણે વૈયાવર્તાદી પ્રવૃત્તિ એવી રીતે કરવી જોઈએ જેથી સંયમની વિરાધના ન થાય, એકંદરી જીવની પણ હિંસા ન થાય એવી રીતે વૈયાવર્ત સાધુની એક સાધુ કરે. અહીંયા જયસન આચાર્ય અહીં એટલું વિશેષ સમજવું કે સ્વશરીરના પોષણ અર્થે અથવા શિષ્યાદિના મોહથી સાવજને ઈચ્છતો નથી, એકંદ્રિયાદી જીવની હિંસા કરતો નથી, સાવજ ઈચ્છતો તેને તો વૈયાવર્તાદિકમાં પણ સાવજને ન ઈચ્છવું તે શુભાસ્પદ છે. એને તે શુભાસ્પદ કોઈ જીવન ન આવે, પરંતુ જે બીજે તો સાવજને ઈચ્છે હિંસા જીક્ષણવાદીના ભાવ હોય છે, પણ પોતાની અવસ્થાને એવું વૈયાવર્તાદિક ધર્મ કાર્યમાં સાવજને ઈચ્છતો નથી. જાણો હા એને સંગત જ નથી એમ આયા સમજાય છે. કાંઈ યોગ વૈયાવર્તાદિ ધર્મ કાર્યમાં સાવજને ઈચ્છતો નથી તેને તો સંગતત્વ જ નથી. બીજે સ્થાને સાવજને એકેન્દ્રિયાદી હિંસાનો કરીને ભાવ છે અને જયારે ધર્મના કાર્ય એવા હોય છે એમાં સાવજને ઈચ્છે એની એટલી જાતની ભાવના ન હોય તો એને સંગત ગતનું રહેતું. આ તો કોઈને પણ ના કહેવાય, એને તો છે ક્યાં દ્રષ્ટિ આ તો સંગત દ્રષ્ટિ બીજા ઈચ્છામાં સાવજ એકંદરી જીવની હિંસા આદિના ભાવ હોય અને જયારે ધર્માકાર વૈયાવર્તાદિનું કામ હોય એમાં કોઈ એકંદ્રિયાદી જીવની ઈચ્છા થતી હોય તો ન ઈચ્છે એવી પોતાના પાપ માટે ઈચ્છા છે પણ આવા ધર્મના પૂર્ણ માટે ઈચ્છા નથી, માટે એને સંગત દર્શન રહેતું એમ કે અહીંયા તો છે ક્યાં એ લોકો તો દ્રષ્ટિ જ નિષ્ઠા છે ગ્રહિત.
મુખમાં ગણ્યા છે ને રાગથી જ માનનારા એ વિતરાગ માર્ગ છે નહીં, વ્યવહારથી જ માનનારા, વ્યવહારથી ભક્તિ, વ્યવહાર પૂજા, વ્યવહારથી જ ધર્મ માનનારા એ વસ્તુ વિતરાગ માર્ગની નથી. હા સારા કર્યા ને. હવે પ્રવૃત્તિના વિષયના બે વિભાગો દર્શાવે છે. અર્થાત સદુપયોગી એ કોના પ્રત્યે ઉપકારની પ્રવૃત્તિ કરવા એવું છે અને કોના પ્રત્યે ઉપકારની પ્રવૃત્તિ નથી તે દર્શાવે છે. જો શુભ ઉપયોગીના પ્રકાર વયાવર્ત કરવા કોની કરવી નોની કરવી એ વાત બતાવે છે. એટલું સ્પષ્ટ કરે છે. જૂનાણમ નિર્વિખમ સાગારયણાગાર્ચર્ય જુતાણમ અનુકંપયો યારમ લેવો જદી અપો એ અલ્પલેપ છતાં દર્શન જ્ઞાન પરિણત જૈનને નિરપેક્ષતા પૂર્વક કરો ઉપકાર અનુકંપાવળી. જો બીજા સાધારણ માણસ હોય એને પણ વયાવટ કરે એ પણ એક સ્થિરીકરણ કહેવાય. ઈચ્છા ધરતી હોય વાળે છે પત્રમાં આવતું મીરાનું અધ્યાત્મ પત્રાવળીમાં આવે છે. ગમે એક માણસ માળું હોય બહુ દુઃખીને એને પણ હાર પાણી દઈને સ્થિર કરવો એ પણ સ્થિરીકરણ કહેવાય. એ ના પાડે છે કઈ નથી. અહીં તો જેને આત્માનું સ્વરૂપ શુદ્ધ ચૈતન જેવું પરમેશ્વરે કહ્યું, વિતરાગ દેવે કહ્યું એવું દ્રષ્ટિને જ્ઞાન વર્તે છે એવા જૈનો પ્રત્યેના વયાવટની વ્યાખ્યા ચાલે. બીજામાં અહીં છતાં એને શબ્દ અનુકંપા વાપરશે, સમજાય છે. અનુકંપા ભક્તિની સહિતની અનુકંપા, બીજા પ્રત્યે છે એ સાધારણ અનુકંપા હોય. વયાવર્તનો ભાવ છે કે એમ આની સેવા કરું એવો ભાવ. તો સેવા અને વયાવર્તના ભાવની વાત ચાલે છે ને. જે અનુકંપા પૂર્વક પરોપકાર સ્વરૂપ પ્રવૃત્તિ તે કરવાથી જો કે અલ્પલેપ તો થાય છે. શુદ્ધ ભાવ છે, રાગ છે, સાવજ છે, અલ્પ પાપ તો થાય છે. બીજાની સેવા કરવામાં, વયાવટ કરવામાં શુદ્ધ રાગ છે ને, શુદ્ધ રાગ જ પાપ છે, સાવજ છે. જાતિ કર્મમાં પાપ બંધાય છે શુદ્ધાવથી. એટલે અલ્પલેપ તો થાય છે એને સંતોષમાં છે. સાવજ લેશું બહુ પુણ્ય રાખો એ પણ આચા નથી ગમતો. એ પણ આચા નથી ગમતો. આચા પોતે મૂકે છે. અનુકંપા પૂર્વક પરોપકાર સ્વરૂપ પ્રવૃત્તિ તે કરવાથી પ્રવૃત્તિ તે કરવાથી પ્રવૃત્તિ તે કરવાથી જો કે અલ્પલેપ તો થાય છે. શુભ ભાવ એક સાવજ તો પાપ તો બંધન તો પાપનું. શુભ ભાવ એ દયા દાન વ્રત ભક્તિનો ભાવ, કર્મની સેવાનો ભાવ અને શુભ રાગ છે. સમજાય છે કાંઈ? પણ હવે એવું થયા વિના રહેતું નથી એટલે એને ગુણ ગણવામાં તો પણ અનેકાંત સાથે મૈત્રીથી જેમનું ચિત્ત પવિત્ર થયું, જેના ચિત્તમાં આત્મા પૂર્ણાનંદ સ્વરૂપ રાગરૂપ નહીં શુદ્ધ ચૈતન વસ્તુ એવું અનેકાંત પણ જેને અંતરદ્રષ્ટિમાં પરિણમ્યું છે. સમજાય છે કાંઈ? અનેકાંત સાથે મૈત્રીથી જેમનું ચિત્ત પવિત્ર થયું છે. ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદ સ્વરૂપ છે અને દયાદાન વ્રતના વિકલ્પો રહિત છે એવું અનેકાંત આત્માનું સ્વરૂપ છે. એવું જેને પરિણમ્યું છે, એવું ચિત્ત પવિત્ર થયું છે.
જાણો કાંઈ અનેકાંત સાથે મૈત્રીથી જૈનોથી પવિત્ર થયું છે. એવા શુદ્ધ જૈનો પ્રત્યે, એવા શુદ્ધ જૈનો પ્રત્યે એમ કહે. વારામાં રહ્યા જૈન એ પણ નહીં. વારામાં જૈન એટલે કે જૈન થઈ ગયા. વસ્તુ ભગવાન આત્મા શું છે એની ખબર વિના જૈન ક્યાંથી? જૈન એટલે અજ્ઞાન અને રાગને જીતીને વિતરાગપણાની પર્યાય પ્રગટ કરવી, એનું નામ જૈન. જૈન કોઈ સંપ્રદાય નથી. અનેકાંત સાથે મૈત્રીથી જૈનોથી પવિત્ર થયું છે. આનું નામ પવિત્રતા. સમજાણું કાંઈ? અસ્થિપણે ભગવાન આત્મા, પૂર્ણ શુદ્ધપણે આત્મા છે. રાગ આદિ આશ્રવપણે હજીપણે નથી. એ રીતે જેની અંતરદ્રષ્ટિમાં પવિત્રતા, સમ્યક દર્શન જ્ઞાનની પવિત્રતા પ્રગટ થઈ છે. એવા શુદ્ધ જૈનો પ્રત્યે કે જેઓ શુદ્ધ આત્માના જ્ઞાન દર્શનમાં પ્રવૃત્તિ વૃત્તિને લીધે, દેખો એવા છે જૈનો કે શુદ્ધ આત્મા, ભગવાન આત્મા, પવિત્ર અખંડ આનંદ, એવો શુદ્ધ આત્મા, એનું જ્ઞાન દર્શન, તમે જ્ઞાન લીધું છે. મેળા હતું તો આપણે દર્શન પ્રણિત જ્ઞાન દર્શનમાં પ્રવૃત્તિ શ્રાવક સાધુ દેખનાતા. સાગા એટલે શ્રાવક, અંગા એટલે નહીં. સાગા એટલે જ્ઞાન, અંગા એટલે દર્શન. આત્મા શુદ્ધ પરિપૂર્ણ વસ્તુ, એનું સમ્યક જ્ઞાન અને એનું સમ્યક દર્શન ઉપયોગ, એવી દશા જેને વર્તે છે, હોય છે એની, અને એવા પ્રવૃત્તિને વૃત્તિને લીધે એવી પરિણતિ, વર્તન, વર્તનું જેવા વર્તન એનું. કાંઈ વિકલ્પમાં વર્તે ને રાગમાં વર્તે ને એ વસ્તુ નહીં. એની જીવ પોતાનો શુદ્ધ ચૈતન પ્રભુ એની શુદ્ધ શ્રદ્ધા જ્ઞાનમાં પ્રવર્તે છે. એ એને જૈની અને આત્માર્થી અને ધર્મી કહેવામાં સમજાય છે. એમના કઈ પાસે એના શુદ્ધ જોગ છે નાખી, શુદ્ધ જોગ કઈ સેવા કરવા લાયક નથી, વ્યાપ કરવા લાયક એની. શુદ્ધ ચૈતન ભગવાન આત્મા, એની દ્રષ્ટિ અને એનું જ્ઞાન અથવા દર્શન ઉપયોગ, સામાન્ય અને વિશેષ જ્ઞાન ઉપયોગ, એવી પ્રવૃત્તિ વૃત્તિને લીધે, એવું પરિણતિ, વર્તન, વર્તનું એને લીધે જ્ઞાન સાકાર છે, દર્શન સાકાર અનાકાર સમજ છે ને, એવા કરિયાવાળા છે તેમના પ્રત્યે. સાચા શુભ આચરણ વાળા છે એમ ભાઈ નહીં. જેટલી અંદરના આત્મા પવિત્ર છે, શુદ્ધિદાનંદ આત્મા, એના તરફના ઉપયોગની શુદ્ધતા જેટલી પ્રગતિ છે, એને અહીંયા જૈન ને શુદ્ધ જૈનો ને ધર્મી કહેવામાં. શુભ રાગ છે, પૂજા ભક્તિ કરે છે, માટી જૈન છે, એમાં ન લીધું. જો એની જૈનપણું નથી. જૈનપણું તો રાગનો ભાવ કરી અંદર સ્વરૂપની શ્રદ્ધા જ્ઞાનનું પરિણમન છે ને જૈન કહેવામાં. જી સમજાવું કાંઈ મુનિની વાત એક મુનિ બીજા મુનિ કેવા હોય આવા
શુદ્ધ સ્વભાવ, પવિત્ર આત્મા, જ્ઞાનાનંદ, એનો ઉપયોગનું જ્ઞાન અને દર્શનની રમણતારૂપ પ્રવૃત્તિ છે જેમ એવા સરિયાવાળા તેમના પ્રત્યે સમજાય છે. કાંઈ સાધુને શુભ ઉપયોગની કઈ ચાલે છે. શુભ ઉપયોગી જીવ આવાની વગાવત કરે પણ કેવાની આ છે શુભ વાળો પણ કેવાની જેની વિતરાગ પરણતી પ્રગતિ છે એવાની સમજાણું. કાંઈ નહીં તો આ છે તો શુભરાગ. બીજાની વૈયાવત કરનારો સાધુ એને શુભરાગ. ધર્મનું ભાન શુભ પરણતી છે છતાં શુભરાગ છે. એ શુભ ઉપયોગી કોની વૈયાવત કરે, કોની સેવા કરે કે જેને અંતરમાં શુદ્ધ આત્માનું શ્રદ્ધા જ્ઞાનનું પરિણમન દર્શન ઉપયોગનું થયું છે તે જઈ તે સાધુ સમજવાનું. કાંઈ સારું છે. જે સાધુને વાસ્તવિક આત્માનું સ્વરૂપ સર્વજ્ઞ પરમેશ્વરે વિતરાગે કહેલું એનું ચૈતન મૂર્તિ પ્રભુ એની શુદ્ધ શ્રદ્ધા જ્ઞાનને પરણતી જેની વિતરાગ વર્તે છે એવા સાધુની સેવાનો બીજા સાધુને શુભ ઉપયોગમાં ભાવ હોય છે. જાણો પ્રધાનતાઓની વિતરાગતાની આપી. બીજા મુનિ કઈ હર વખતે વિતરાગતા ન હોય પણ જેટલી શુદ્ધ પરણતી છે એને ગણ્યો ભાઈ. એને શુદ્ધ તો હોય છે મુનિને છતાં એની જે શુદ્ધ પરણતી છે તે મુનિપણું છે. શુભ રાગ રહિત જેટલી શ્રદ્ધા જ્ઞાન ને ઉપયોગની પરણતી શુદ્ધ છે તે મુક્તિ તેને વયાવત કરે એમ કીધું. શુભ રાગમાં વર્તે છે માટે એમ પ્રશ્ન નથી. કાંઈ તેમના પ્રત્યે શુદ્ધાત્માની ઉપલબ્ધિ સિવાય બીજા બધાની અપેક્ષા કર્યા વિના એ પણ બીજો વિકલ્પ છે. એમાં બીજી કોઈ આશા નથી. સમજાય છે. ભાવના તો શુદ્ધ ઉપયોગની જ છે અંદર. આમાં ભાવમાં બીજો ભાવના અંદર નથી. મને મોટો ગણે, બહુ સેવા વાળો છે એમ ગણે, અનુકંપા વાળો છે એમ ગણે, ભક્તિ કરનારો છે બીજા કરતા એમ કોઈ ગણે. એ બધી ઈચ્છાઓ છોડી દઈને શુદ્ધાત્માની અનુભવ સિવાય, ઉપલબ્ધિના અનુભવ સિવાય બીજા બધાની અપેક્ષા કર્યા વિના એ પ્રવૃત્તિ કરવાનો નિષેધ નથી. કાંઈ એવો શુભાવ મને આત્માથી વિતરાગ પરણતી છે, સમ્યક દર્શન છે, સમ્યક જ્ઞાન છે, વિતરાગ શુદ્ધ પરણતી પણ છે. એવા મુનિને શુભ ઉપયોગના કાળમાં આવા શુદ્ધ પ્રણતિ વાળા મુનિની વયાવત કરે તે નિષેધ છે નહીં. એ સિવાય બીજા બધાની અપેક્ષા કર્યા વિના તે પ્રવૃત્તિ કરવાનો નિષેધ નથી. પરંતુ અલ્પલેપ વાળી છે, શુભરાગ છે ને, અલ્પલેપ છે એટલે બધા પ્રત્યે ને બધા પ્રકારે, બધા પ્રત્યે ને બધા તે પ્રવૃત્તિ અનિશ્ચિત છે એમ નથી. બધા પ્રત્યે અને બધા પ્રકારે એક જ વાત છે. પરમાત્મા જે હોય પંચમણી એવા પ્રત્યે આનો શુદ્ધ ભાવથી એની સેવા કરે. બીજા કોઈ પ્રત્યે કે ઘણા બીજી રીતથી પણ એવા નિષેધ છે. હરિભાઈ પ્રવૃત્તિ કાળમાં સમજાય છે. કાંઈ જેમાં મિથ્યાત્મનું પોષણ કરતા હોય એની સેવામાં તો શુભાવ એવું હોય નહીં કે એની સેવા કરવું એની એવો ભાવ એને હોય નહીં એમ કે છે. આ તો હોય ત્યારે ન્યાવા છે.
માર્ગ આવો છે એમ એને પ્રતીક ને ઓળખાણ કરવી એમ વાત આપી. નિષેધ અહીંયા છે યાર તો અંતર આત્મા પવિત્ર આનંદ સચિદાનંદ સ્વરૂપ એની અંદર શ્રદ્ધા જ્ઞાનનો સામે જ્ઞાન અને દર્શનનો ઉપયોગ પરિણમો છે. એવા વૃત્તિ વાળાને બીજા સાધુઓ શુભ ઉપયોગ છે તો સેવા વયા કરે, પણ જેની કરુપણા જ ઊંધી મિથ્યા છે, રાગથી ધર્મ માને છે, ગુણથી ધર્મ માને છે, આદિ બહારની ક્રિયાકાંડથી ધર્મ થાય માને છે, એવાઓ પ્રત્યે તો ધર્મી જીવને શુભ ઉપયોગથી સેવા કરવાનો નિષેધ. સમજાણું કાંઈ નહીં, મિત્યાની સેવા થઈ શકે. એટલે તો શુદ્ધ ઉપયોગ છે એનો અંદર શુદ્ધ પ્રણતિ છે એની સેવા છે, અને આનો ભાવ પણ શુદ્ધ ઉપયોગમાં જવું છે, શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિનો હેતુ છે. એની પાસે સામે શુદ્ધ ઉપયોગ પ્રણતિ છે, અને આને પણ શુદ્ધ પ્રણતિની ભાવના છે. બીજી ભાવના સિવાય આવા શુભ વિકલ્પથી આવી સેવા સેવા તો હું આ પગ દાબવો કે હું જે હોય એ સેવા કઈ હાર પાણી લાવી દેવા જઈ તો છે નહીં. વૃદ્ધ હોય, જવાન હોય, રોગી હોય, એને ઊભા કરે, ખડા કરે, કોઈ છૂંક આદિ હોય કાંટો સાફ કરે, પાણી આદિથી શરીર સાફ કરે, એની આદિ આવા ધર્માત્મા પ્રત્યે આવા ધર્મીને શુભ ઉપયોગની સેવાનો નિષેધ નથી. જાણું કાંઈ આ પક્ષપાતની વાત છે. આવું વસ્તુનું સ્વરૂપ છે. જેને આત્મા અંદર સર્વજ્ઞ સ્વભાવી વિતરાગ ભાવી એવો સ્વભાવ એનો છે, એની જેને શ્રદ્ધા જ્ઞાનની ખબર નથી અને એવા પુણ્યને પાપના પરિણામ સેવે છે અને બીજાને પણ એ જાતનું સેવાનું કે છે, એ જીવો તો અજ્ઞાની છે. એ અજ્ઞાની જીવને ધર્મી જીવને સુઉપયોગથી સેવા કરવાનો નિષેધ છે. સમજાણું કાંઈ ઘણી વાતો લીધી. અલ્પવાળ લેપવાળીથી બધા પ્રત્યે એટલે ગમે તેવા જીવ પ્રત્યે અને બધા પ્રકારે બધા પ્રકારે તો જે પ્રકારની સેવા યોગ હોય તે પ્રકારે કરે જાણો કઈ હિંસા થાય કે એ પ્રકાર લઈને એવું હોઈ શકે એમ કે બધા પ્રત્યે ને બધા પ્રકારે એમ નથી. આવા પ્રત્યે ને હિંસાદી ન થાય એવા ભાવથી સમજાય છે. કાંઈ આવી વાતો ભાઈ સર્વજ્ઞ માર્ગ પરમેશ્વરનો વિતરાગ આત્મા ધર્મીનો આ માર્ગ છે ભાઈ. કારણ કે ત્યાં જો બધા પ્રત્યે બધા પ્રકારે કરવામાં આવે તો તે પ્રકારની પ્રવૃત્તિ વડે પરને પોતાને શુદ્ધાત્મ પ્રવૃત્તિનું રક્ષણ બની શકતું નથી. નિમિત્ત કેવું છે ને અહીંયા સામાને પણ શુદ્ધ પરિણતિનું નિમિત્ત સેવા કરવાનું, આને પણ શુદ્ધ પરિણતિ કરવા માટે અંદર સ્થિર નથી એટલે શુદ્ધ ભાવમાં આવે છે. આવું છે શુદ્ધ એની શુદ્ધ પરિણતિમાં નિમિત્ત રૂપે સંયમની ઘાતમાં હોય અને આવા ધર્માત્માને નથી બે પ્રકાર. હા, સંયમનો સકાયાદી જીવનો ઘાતમાં હોય અને સામાજીવ આવા હોય એને માટે, પણ બધાને માટે બધા પ્રકારની હોય આ શુભ ઉપયોગીને હોય છે એમ નથી. જાણું કાંઈ પરને અને પોતાને શુદ્ધાત્મ પ્રણતિનું રક્ષણ બની શકતું નથી. તેથી બધાને અને બધા પ્રકારની સેવાનો નિષેધ છે. શુદ્ધાત્મ પ્રણતિ વાળાને અને અહીં કરનારને સંયમમાં વિરાધના ન થાય એવા પ્રકારે સેવા શુભ ઉપયોગી કરે. એવા બે બાજુના બીજા સમજાણું કાંઈ મારી ઊંઘે હાલે
અનુકંપા પૂર્વક પરોપકાર સ્વરૂપ પ્રવૃત્તિથી અલ્પ લેતો થાય છે. મુનિને બીજાની સેવા કરવામાં મુનિ સાચા મુનિ નગ્ન દિગંબર બનવાથી ભાવલિંગી અંદર આત્મા ઉદાસ, રાગથી પણ ઉદાસ, મનુષ્ય ઉદાસ, અંતરના સ્વરૂપમાં રમણતાની પરણતી દિશા છે. એવા પ્રત્યે અનુકંપા પૂર્વક, અનુકંપા સદાય ભક્તિ છે, પરોપકાર સ્વરૂપ પ્રવૃત્તિથી સ્વરનો ઉપકાર છે, અલ્પ લેતો થાય છે. ધર્મીને એટલો શુભ ભાવ છે, એટલું બંધન તો મારે બહુ જૂની વાત છે. આ તો ઓળખાણ કરાવે છે. આવી શ્રદ્ધા જ્ઞાનીને હોય, ધર્મીને આવી શ્રદ્ધા હોય છે કે પરમાત્મા મુનિ શુભ ઉપયોગ હોય ત્યારે આવા શુભ પ્રણતિ વાળાની સેવા કરે, એ સિવાય ન કરે, એને જ્ઞાનીના હૃદયમાં બેસવું સમજાણું થાય. બીજા જેવી પ્રત્યેક ગ્રસ્ત અનુકંપા ભક્તિ આદિથી કરે, અનુકંપા એની ભક્તિથી કરે, અનુકંપા શુદ્ધ છે, સુંદરનું કારણ છે. હું પણ જે શુદ્ધ આત્માના જ્ઞાન દર્શનરૂપ કર્યાવાળા શુદ્ધ જૈનો પ્રત્યે એક વસ્તુનો સ્વભાવ વિતરાગ સ્વરૂપ છે આત્મા. જૈન એટલે વિતરાગ સ્વરૂપ જ આત્મા છે. એવી વિતરાગ પરણતી સ્વરૂપ શક્તિમાં છે, તેવી પર્યાયમાં પ્રણમી છે, એવા શુદ્ધ જૈનો પ્રત્યે સમજાણું કાંઈ. તેમજ શુદ્ધાત્માની ઉપલબ્ધિની અપેક્ષાથી એમાં કોઈ વિકલ્પ પૂર્ણ બંધાય કે એને ભાવ મારે શુદ્ધાત્મા અનુભવ કરવો એથી અપેક્ષા. પરંતુ જો કે એ પ્રવૃત્તિ કરવામાં આવતી હોય તો શુદ્ધ ઉપયોગીને તેનો નિષેધ નથી. પરંતુ જો કે અનુકંપાપૂર્વક પરોપકાર સ્વરૂપ પ્રવૃત્તિથી અલ્પ લેતો થાય છે, તો પણ શુદ્ધ આત્માના જ્ઞાન દર્શનરૂપ કર્યાવાળા શુદ્ધ જૈનો સિવાય બીજા પ્રત્યે તેમજ શુદ્ધાત્માની ઉપલબ્ધિ સિવાય બીજી કોઈ પણ અપેક્ષાથી એ પ્રવૃત્તિ કરવાનો શુભ ઉપયોગને નિષેધ છે. દર્શન જેને છે એનું દર્શન આદિ ઉપયોગ સૂત્રનો છે. સૂત્ર એ જૈન દર્શન, જૈન દર્શન એમ છે. કારણ કે એ રીતે પરને કે પોતાને શુદ્ધાત્મ પ્રણતિની રક્ષા થતી નથી. ભગવાન આત્મા શુદ્ધાત્મ પ્રણતિ એ પરણ્યો છે, નિર્મળ મુનિ, અને બીજાને પણ શુદ્ધાત્મ પ્રણતિ છે. આ સિવાય એને શુભ ઉપયોગ આવ્યો એ શુદ્ધાત્મામાં નિમિત્ત રૂપે રક્ષણ રૂપેનો ભાવ છે. આ સિવાય બીજામાં શુદ્ધાત્માનું રક્ષણનું નિમિત્ત હતું થાય. જીવ તો રહે આનો એકંદરી કે આમાં ત્રણ એ પણ અપેક્ષામાં એમ છે વિશિષ્ટ. કારણ કે એ રીતે પરને પોતાને શુદ્ધાત્મ પ્રણતિની રક્ષા થતી નથી. હવે એ શુભ પરિણામ ધર્મી મુનિને આવ્યા એનો આ વિવેક કર્યો. શુદ્ધાત્મ પ્રણતિ વાળાની સેવાનો ભાવ પણ બીજાનો સેવાનો ભાવ અને એવા સદુપયોગને સેવાના બે પ્રકારનું વર્ણન કર્યું. સમજાણું કાંઈ. હવે એના કાળનો વિભાગ દર્શાવે છે. ક્યારે એને સેવાનો કાળ હોય ને ક્યારે સેવાનો કાળ ન હોય.
અંતને એવું લાગે કે અંગ્રેજને થવાનું આ મારું જીવન જીવવું લાગે. એ તો અસ્થિર છે, અભ્યાસ નહીં ને જેને લાગે આ શું છે. વિવેક બતાવે છે ભાઈ વિતરાગ પરિણતિ જેને થઈ છે એવા વિતરાગ મુનિઓ શુભ ભાવના કાળમાં વિતરાગ દશાવાળાની શુદ્ધ પરિણતિનું રક્ષણ નિમિત્ત હોવાથી એની સેવા કરે. જેને એકલો શુભ ભાવ જ છે અને એમાં ધર્મ માને છે સેવાની સેવાથી ઓલાને શુદ્ધ આત્માનું રસ નિમિત્ત થતું નથી, કરનારને પણ શુદ્ધ આત્માનું નિમિત્તનું કારણ નથી. હવે પ્રવૃત્તિના કાળનો વિભાગ બતાવે સુપયોગી સમણે કયા વખતે પ્રવૃત્તિ કરવા યોગ છે અને કયા વખતે પ્રવૃત્તિ કરવા યોગ નથી એ દર્શાવે છે. 52 રોગેણ વક્ષ્વાયે સનહાયે વસમેણ મારુઢમ દીક્ષાસમનમ સાહુ પરિવજદુવાદ સત્યે. આક્રાંત દેખી સમણને શ્રમ રોગ વા ભૂખ પ્યાસથી સાધુ કરો સેવા સ્વશક્તિ પ્રમાણ એ મુનિરાજની. જ્યારે શુદ્ધાત્મ પરિણતિને પામેલા સમણને દેખો इन पापना विकल्प रहित राग रहित भगवान आत्माનો સ્વભાવ પવિત્ર છે. એ પવિત્રતાની પર્યાયને પરિણતિને દશાના પામેલ જીવને તેમાંથી ચૂત કરે એવું આ તો વ્યવહારની વાત છે ને, જ્ઞાનયુગનું કથન છે ને, તેમાંથી ચૂત કરે એવું કારણ કોઈ પણ ઉપસર્ગ આવી પડે, સિંહ મારવા આવે, કાપવા આવે, કે મૃત્યુ સાથે તરફ કરવા આવે, નીચી કરવા આવે, માણસ કોઈ મારવા આવે, એ માણસનો ઉપસર્ગ, દેવનો ઉપસર્ગ હોય, કોઈ ઘંટરાદીનો, અને પૂદગલનો આદિ કોઈ ભીંત આદિ પડતી હોય તો એવો પ્રસંગ મુનિ ધ્યાનમાં હોય ને, સમજાય છે, બીજા મુનિને શુભ રાવ હોય છે, એવો એ પ્રસંગ શુભ જોગીનો એ કાળ છે એમ કે છે. આવો પ્રસંગ મુનિને વર્તે ત્યારે આ શુભ જોગીનો વ્યાવતનો કાળ કહેવાય છે, એનો ધ્યાનનો કાળ નથી એમ કે છે. ત્યારે શુદ્ધાત્મ પરિણતિને પામેલા સાધુને તેમાંથી ચૂત કરે એવું કારણ કોઈ પણ ઉપસર્ગ આવી પડે ત્યારે તે કાળ સ્વરૂપયોગીને જે મુનિ છે અને શુભરાગ આવ્યો છે એને પોતાની શક્તિ અનુસાર પ્રતિકાર કરવાની, ઉપાય સહાય કરવાની ઈચ્છારૂપ પ્રવૃત્તિનો કાળ છે. સમજાય છે કાંઈ? આવો આમ કે એની સાથે આમ દેખાય છે એટલે એને શુભ ઉપયોગનો વ્યવસ્થનો કાળ છે એમ કે છે. સમજાય છે? ધ્યાનમાં આદિ હોય ને રમતો એમને તો એને તો કઈ છે નહીં, પણ અંદર શુભ ઉપયોગ આવે છે, વિકલ્પ ઉઠે છે ત્યારે સામે આમ દેખાય છે કે આને રોગ છે સાધુ, ત્યારે એને એ શુભ ઉપયોગીનો સેવાનો કાળ છે એમ કે એ સ્થિરતાનો કાળ નથી. જો એ સમયનો ક્રમબદ્ધમાં આવે એમ કે છે. ત્યારે તે કાળ શુભ ઉપયોગીને પોતાની શક્તિ અનુસાર ઉપાય કરવાની ઈચ્છારૂપ પ્રવૃત્તિનો કાળ છે, અને તે સિવાયનો કાળ પોતાને શુદ્ધાત્મ પરિણતિની પ્રાપ્તિ માટે કેવળ નિવૃત્તિનો કાળ છે. એ સિવાય પોતાના ધ્યાનમાં શુદ્ધ સ્વરૂપમાં રહેવું એ એનો કાળ છે. સમજાણું કાંઈ? શુભ ઉપયોગના પ્રકાર બે વર્ણવે છે, બે પ્રકાર.
પહેલાના બે પ્રકારી વર્ણવ્યા કે આને અમુકને સેવા કરવા લાયક છે ને અમુકને સેવા કરવા લાયક શુભ ઉપયોગ હોવા છતાં, અને આ શુભ ઉપયોગનો કાળ જયારે આવા રોગી આદિ પરિસર દેખાવામાં આવે મુનિને, તો એ શુભ ઉપયોગીનો કાળ કહેવાય. એ વખતનો ધ્યાનનો કાળ નથી. આમ લક્ષ્ય જોયું છે ને, આમ દેખી લઈએ એમ કે જીવની વાત હોય એ જાતનો પ્રકાર જ એવો છે. આમ આમી સાધુ છે, રોગી છે, દુઃખી છે, ઉલટી થાય છે કે અમુક જાતનું દેખાય સમજાય છે, સબ દેખાય છે. એ વખતે એનું લક્ષ્ય ત્યાં અંદરમાં નથી, ત્યારે એને શુભ ઉપયોગનો એ કાળ જ છે એમ કે સમજાણું. કાંઈ ક્રમમાં આવેલો કાળ એના શુભ ઉપયોગનો છે એમ કે છે. નહીં તો એવું સંયોગો કેમ દેખાય એની નજરમાં એમ કે નજીકમાં બધા સાધુ મહામુનિઓ છે ત્યાં એમાં આવા ઉત્તર્ક દેખાય, સમજાય છે, ઉલટી દેખાય, ઝાડા થાય, પેશાબ છૂટી જતો હોય વિશેષ, ત્યારે એને શુભ ઉપયોગીનો એ વયાવતનો કાળ બનશે ને. એ તો કહ્યું ને કહેવાય લેટ છે પણ એમાં રહી શકતો નથી ચીરતા, એટલે આવો ભાવ આવ્યો છે શુભરાગ. તો અલ્પલેપમાં આવી સ્થિતિ હોય છે ને છે ને રાગ છે એટલો જ છે. સારી વાત. સર્વજ્ઞ વિતરાગ પરમેશ્વરે કહેલો માર્ગ નિશ્ચય અને વ્યવહાર. એ વ્યવહાર આવ્યો પણ સેવાને માટે, અને એ વ્યવહાર તે કાળે એવો જ કાળ એનો છે એમ કે છે. સમજાણું. કાંઈ ખેંચીને આવું શુભ ઉપયોગ આવ્યો છે એમ નહીં. હે એ કાળે શુભ ઉપયોગનો શુભ રાગનો કાળ છે. એ સિવાયનો કાળ પોતાને શુદ્ધાત્મ પ્રવૃત્તિની પ્રાપ્તિમાંથી કેવળ નિવૃત્તિનો કાળ છે. એવો પ્રસંગ નથી. ત્યારે તો અંદર ધ્યાનમાં નિર્વિકલ્પમાં રહેવું એ એનો એ કાળ છે. આનંદ સ્વરૂપમાં મુનિ રહે એનો શુભ ઉપયોગ પણ નહીં ત્યારે એ નિર્વિકલ્પ થવાનો શુદ્ધ ઉપયોગમાં રમવાનો એ કાળ છે. સાધારણ પ્રાણી એવું નથી. બાપુ સમય સમયનો વિવેક છે બતાવે સમજાય છે. ધર્મી જીવને મુનિ હોવા છતાં સ્વરૂપમાં શુદ્ધ ઉપયોગમાં રહી શકતો નથી. પણ હું તો મુનિ પણ શુદ્ધ ઉપયોગમાં રહેવું એ જ છે. શુદ્ધ અંદરમાં આનંદમાં જ્ઞાતા જ્ઞેય જ્ઞાત ભૂલીને અભેદ સ્વરૂપ એવી અભેદ પરિણતિ શુદ્ધ ઉપયોગની અવસ્થા એમાં રહી શકતો નથી. એટલે એને શુભ રાગ આવે છે. એ કાળ શુભ રાગનો છે. એ શુભ રાગના કાળમાં હમાની સેવાનો કાળ છે. એ સિવાય શુભ રાગ ન હોય અને એ પ્રસંગ પણ ન હોય ત્યારે ધ્યાનનો કાળ છે. એ વાત સમય સમયનો વિવેક અને સમય સમયના ધર્માત્મા કોણ સામે છે એનો વિવેક કરાવીને વયાવતની વ્યાખ્યા કરી. સીધી રીતે જે ઊંધી શ્રદ્ધા કરતા હોય, ઊંધી શ્રદ્ધા કરાવતા હોય, કરુપણા કરતા હોય એની માટે કઈ વાત છે જ નહીં. પણ જેની શુદ્ધાત્મ પરિણતિ વર્તે છે એવા ધર્માત્મા પ્રત્યે બીજા ધર્માત્મા મુનિને શુભ ઉપયોગ વખતે સેવાનો કાળ એમ કે છે. જાણે શુદ્ધાત્મ પરિણતિને પ્રાપ્ત સમણને દેખો. શુદ્ધાત્મ પરિણતિ એટલે દશા. એવા પ્રાપ્ત સાધુને એને સાધુ કહીએ.
વિતરાગી સાધુ જેને રાગનો ભાવ છૂટી ગયો અને ચિદાનંદ સ્વરૂપમાં જેની રમણતા એવા શુદ્ધાત્મ પરિણતિ પ્રાપ્ત સમણને સ્વસ્થ ભાવનો નાશ કરનાર સ્વસ્થ સ્વમાં રહેવાને નિમિત્તપણું નાશ કરનાર. નિમિત્તની વ્યાખ્યા છે ને તો ત્રણની વ્યાખ્યા નથી. ખરેખર તે નાશ કરી શકતો નથી. નાશ તો પોતાના કારણે થાય છે. અને શ્રવણાની યોગનો અધિકાર છે નિમિત્ત કથન, નિમિત્ત પ્રધાન કથન છે એમાં લઈ જાય ઘણા છે. જો સ્વસ્થ ભાવનો નાશ કરનાર પ્રતિકૂળતા છે. થાય બોલ વીવડી જુદું ચારિત્રમાં શુભ રાગ છે એમને આમાંને સ્વસ્થ ભાવનો નાશ કરવાના સંયોગો છે એમ કેવું છે. સંયોગો કઈ નાશ કરતા નથી પણ વિતરાગ પરિણતિ છે શુદ્ધ અવસ્થામાં, પણ એને એવો રોગ આવ્યો આખો, એવી ઉલટી આવી, એકદમ કોઈ પેશાબ છૂટી ગયો કે એકદમ સર્પ આવીને કર્યો, વીંછી આવીને કર્યો, સમજે ને એવા વખતે એને સ્વસ્થ ભાવના નિમિત્તો ભ્રષ્ટ થવાના છે એમ વ્યવહાર નૈતિક કથન છે. દક્ષિણ જ્ઞાનની પદ્ધતિ એનાથી પકડી શક્યા નથી. તો સમજાનું કાંઈ બહુ પ્રકાર અહીં તો કે છે કે જે મુનિ સામે છે એને આત્માની શુદ્ધ શ્રદ્ધા જ્ઞાનની રમણતા છે. એવી શુદ્ધની દશામાં પ્રતિકૂળ પ્રસંગ એવા હોય કે તેનાથી ચૂત કરે. એ ચૂત કરે કે છે વ્યવહારથી કથન કરવામાં, એમ બહાર ચૂત કરે એવું નથી. તો કર્મનો ઉદય આવે તો ચૂત કરે એમ પણ. આ તો શ્રવણાની યોગનું કથન છે ને એવા નિમિત્તો છે કે એમાં ચૂત થવાનો પ્રસંગ છે. ઘણી સહન શક્તિ ન હોય, ઉગ્ર સહન શક્તિ ન હોય, એટલે એવા નિમિત્તોથી ભ્રષ્ટ થાય એવો પ્રસંગ વ્યવહારથી કહેવામાં આવે. નહીં તો કઈ પ્રસંગે ભ્રષ્ટ કરતો નથી અને કર્મનો ઉદય પણ ત્યાં ભ્રષ્ટ કરી શકતો નથી. શ્રવણાની યોગના કથન એવા છે વિતરાગનો માર્ગ પર્યાય અવસ્થા વિવેક સમજાય છે. અહીં તો સામો એની સેવા કરે છે ત્યારે શું છે કે આમાંને શુદ્ધ પ્રવૃત્તિને શુદ્ધ થવાના પ્રસંગો છે એ વખતે આને શુભ ઉપયોગી એની સેવા કરે છે એમ કે સિદ્ધ કરવું છે. હંમેશાનું કથન તો ઝીણું બ્રેડનું બહુ સાંભળે આ વળી શું ચાપા આવી એની વ્યાખ્યાનો વિવેક છે. કાંઈ સ્વરૂપની પર્યાયનો વિવેક કહે છે ભાઈ શુદ્ધાત્મ પ્રણતિ અને પ્રાપ્ત જીવો, ધર્મની દશાને પ્રાપ્ત જીવો એને એવા નિમિત્તો આવે છે કે જે શુદ્ધ સ્વરૂપથી શુદ્ધ થવાનો પ્રસંગ છે. એટલી વાત રોગાદી આવી પડે, રોગ આવે, ઉપસર્ગ આવે, ત્યારે તે પ્રસંગે શુભ ઉપયોગી સાધુને તે પ્રસંગે જેને સામે શુભ રાગનો ઉદય છે, શુભ રાગ આવ્યો છે, તેમની સેવાની ઈચ્છા પ્રવૃત્તિ હોય છે, એમની સેવારૂપ વૃત્તિ હોય છે. સમજાય છે? વૃત્તિ થતી હોય જો ખાઈને એકદમ ભાવ છે, દિવસે સાફ કરે, ઘરા સજાય, રાખ આદિથી સાફ કરે, આની અર્થી હજી નિમિત્તના પ્રસંગો ભ્રષ્ટ કરે એમ કે પછી કર્મનો ઉદય ભ્રષ્ટ કરે જ ને એમાં કે છે હું વાંધો છે. આપણે તો કથન એવા છે ને સામાન્ય શુભ રાગ આવ્યો છે વચનો ત્યારે કોના શા કારણે સામે શું છે કે મુનિ છે ઉપયોગમાં પ્રવૃત્તિ તો છે પણ એને એવા પ્રસંગો આવ્યા કે જેમાં જો લક્ષ જાય તો ચૂકી જાય એવા જીવની વ્યાખ્યા કરી છે. એનેથી ચૂકી જાય જ એ પ્રશ્ન છે ને.
નહીં. ઘણા નહીં તો કે છે શું શાંતિ એમની સેવાની ઈચ્છા પ્રવૃત્તિ હોય, બાકીના કાળે શુદ્ધાત્મ પ્રણતિને પ્રાપ્ત કરવા માટે પોતાને નિજ અનુષ્ઠાન હોય છે. લોકો સમજાણું કાંઈ એવા કાળે એવા મુનિની સેવાનો ભાવ હોય તે પણ સંયમની વિરાધના ન થાય. એવી રીતે એકંદરી જીવમાં પાણીનો એક બિંદવો કે પૃથ્વીનો એક કણ ન મરે એવી સંયમની વિરાધના ન કરતા આવા જીવોને આ પ્રકારે સેવા કરવી એ સિવાયનો કાળ દેખો. બાકીના કાળે શુદ્ધાત્મા આત્મા આનંદ સ્વરૂપમાં પ્રાપ્ત કરવા માટે નિજ અનુષ્ઠાન છે. પર માટે થયું ને જરી શુભ જો એ નિજ અનુષ્ઠાન આત્માના આનંદમાં ઉપયોગમાં રહેવું નિજ અનુષ્ઠાન થયું. આત્માનું અનુષ્ઠાન આત્માનું આચરણ એ આત્માના આનંદમાં રહેવું શુદ્ધ ઉપયોગમાં રહેવું નિજ અનુષ્ઠાન છે. એ મુનિનું આચરણ છે અનુષ્ઠાન. દેખો વિકલ્પમાં રહેવું ના કરે એનું અનુષ્ઠાન એ આવે છે વચમાં એટલે એને બતાવ્યું પણ હા સમજાવું કાંઈ શુભરાગનો કાળ એને સામે સ્થિતિ ઉભી હોય ત્યારે આમાં એ બધા વાંધા ઉઠાડતા ઘણા બધા જો આમાં આમ કહ્યું છે, જો આમાં આમ કહ્યું છે, એને એ વખતે શુભાવ લાંબો અરે એમ નથી ભાઈ. એ લાવે હું એ વખતે હોય છે એની વાત ચાલે છે. લાવે કોણ ભાઈ એવી ભારી કથન. ધર્માત્માને તે કાળે શુદ્ધ ઉપયોગમાં નથી એથી એવો શુભ રાગ આવ્યો છે માટે આમ લાંબો આમ કરવું એમ ક્યાં કહ્યું છે ક્રમ બધે આવે એમ કે હવે બાપુ એ વખતે શુભ રાગ એના ક્રમને કાળે આવ્યો માટે કાળ વર્ણવે છે. એ કાળ છે અને સામે રોગ આદિનો પ્રસંગ એવો એને નિમિત્ત થવાના કારણ છે ભ્રષ્ટ થવાના. એ આમ બે બાજુ વાત બતાવી છે. એ 252 ગાથા થઈ. હવે 253 કહીશ. આવા વખતે લોકોની કોની હારે વાતચીત કરવી. ભગવાન